ભાવનગર શહેરના ખેતાખાટલી ગામમાં આવેલ યશોદા આંગણવાડી કેન્દ્ર કેટલાય સમયથી જર્જરિત। ભાવનગર શહેરના ખેતલાખાટલી ગામમાં આવેલા યશોદા આંગણવાડી કેન્દ્ર કેટલાય સમયથી જર્જરિત છે। આંગણવાડીમાં બાળકોને બેસાડવા હોય તો ભય જેવી સ્થિતિ રહે છે। ખેતાખાટલી ગામમાં 30 જેટલા બાળકો આ જર્જરિત આંગણવાડીમાં જાય છે, પરંતુ નવી આંગણવાડી મંજૂર પણ થઈ ગઈ છે અને પાયા પણ ખોદાઈ ગયા છે, પરંતુ કયા કારણોસર આંગણવાડીનું કામ અટકી ગયું છે તે હજુ ખબર નથી। સત્વરે સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે તાત્કાલિક આ આંગણવાડી નવી બનાવે, કારણ કે આંગણવાડીનો કાટમાળ બાળકો પર પડશે તો જવાબદાર કોણ? साइड में थोड़ी पड़ी गया था। नाम गाम खेताखाटली थी बोलूँ छूँ અને મારું નામ સુશીલાબેન જગદીશભાઈ દિવાકર છે। હું આંગણવાડી વર્કર છું। તો છેલ્લા ઘણા સમયથી આંગણવાડી જર્જરી છે। તો આ બાળકોને મારે બેસાડવા હોય કે કંઈક હોય તો આ થોડીક ભય જેવી સ્થિતિ રહેશે। તો સરકારને અપીલ છે કે જેમ બને વહેલી તકે નવી આંગણવાડી બનાવી દે તો આ બાળકોને જે ભય છે એ ભય દૂર રહે। કેટલા બાળકો આવે ભણવા બેન? કુલ 3 થી 6 ના 10 બાળકો છે અને 0 થી 5 ના 20 બાળકો છે। બરાબર। આ કેટલા વર્ષની જૂની આંગણવાડી છે? આ લગભગ 25 થી 26 વર્ષ જૂની આંગણવાડી છે। આ જર્જરિત છે, હાલ આંગણવાડીની રજૂઆત કેટલી ફેરી કરાવી? આંગણવાડીની રજૂઆત તો અવારનવાર કરેલી। નવી આંગણવાડીની જગ્યાએ ફરવા ગઈ છે અને એમના પાયા પણ બુરાઈ ગયેલા છે। એટલે આંગણવાડી શરૂ તો થઈ ગઈ છે, પણ કયા કારણોસર આંગણવાડી બનતી નથી કઈ ખ્યાલ આવતો નથી। અહીંયા નાસ્તો કે કઈ આવવામાં ગીરવામાંથી સુખડી આવે ને બીજો નાસ્તો અમારે અહીંયા બનાવવાનો હોય, તમારે બનાવવાનું હોય છે। એટલે ઠીક છે। એટલે બાળકોને આમ કોઈ આ માખ્યું કે જીવ જંતુ કે આ બધું એવું છે આયા કે ભણવા આવે છે કે કઈ રીતે કાંઈની સફાઈ ન દેવી? એટલે સફાઈ તો આ ખડ છે અમારી રીતે અમારે સાફ કરવાનું હોય છે। એ તો અમે ઓલું કરીએ, બાકી અમે દવા છાંટીને પોતાની બધું તો કરી નાખીએ છીએ।